મિત્રો આપ જોઈ રહ્યા છો કાકુ ન્યૂઝ ગુજરાતી સુરત. નેશનલ હાઈવે 48 કામરેજ ખાતે અવારનવાર ભયંકર એક્સિડન્ટો જોવા મળી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે બે ટ્રક વચ્ચે જોરદાર એક્સિડન્ટ જોવા મળ્યું, જેમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાયા હતા. તાત્કાલિક લાગતા વળગતા તમામ અધિકારીઓને જાણ કરતાં પોલીસ ખાતું પણ હાજર થયું અને ફાયરની ટીમ દ્વારા કટરથી કટ કરીને કેબિનમાં ડ્રાઈવર જે ફસાયો હતો તેને બહાર કાઢવામાં આવ્યો અને 108 દ્વારા તાત્કાલિક તેને કામરેજ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાંના ડૉક્ટરે આગળ તેમને સુરત હોસ્પિટલ સિવિલમાં લઈ જવાની સલાહ આપી અને તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલની અંદર સુરત ખાતે ખસેડવામાં આવ્યા. આ સંદર્ભે મોટા વાહનો લોડેડ જે કામરેજ હાઈવે ઉપરથી નીચે સર્વિસ રોડ ઉપર આવતા તમામ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં 2 એમ્બ્યુલન્સ એવી ફસાણી હતી કે નીકળતા અંદાજે 1-1.5 કલાક થયો હતો. તંત્ર તમામ કામે લાગી ગયું હતું, છતાં પણ ટ્રાફિક હળવો થયો ન હતો. પોલીસ ખાતા દ્વારા તેમજ ઓથોરિટી હાઈવે દ્વારા ટ્રકને લોડેડ કરી અને તમામ ઉપરની જે લોડેડ વસ્તુ હતી જેની અંદર માલ સામાન ભર્યો હતો તેને નીચે ઉતારી ટ્રકની અને સાઈડમાં ખસેડવાની કોશિશ કરી રહી છે. અવારનવાર કામરેજ ખાતે આવા એક્સિડન્ટો દ્વારા તેમજ વાહનો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તંત્ર પણ દોડતું થયું. રિપોર્ટર કામરેજ કાકુ.